એક એલપીજી સિલિન્ડર વર્ષે 41 કિલો કાર્બન ઉત્સર્જિત કરે છે, જેને શોષવા માટે 2 વૃક્ષોને આખું વર્ષ લાગે. 1.5 ટનનું એક એસી વર્ષે 900 કિલો અને એક ફ્રીજ વર્ષે 150 કિલો કાર્બન વાતાવરણમાં ભેળવે છે. મિત્રો, આજે વર્લ્ડ અર્થ ડે છે, ત્યારે આપણે આપણી પૃથ્વીને બચાવવાની છે અને તેનો ઈલાજ આપણી પાસે જ છે, એ છે વૃક્ષો. કોલકાતા યુનિવર્સિટીના અભ્યાસ મુજબ 50 વર્ષનું એક વૃક્ષ આપણને 15 લાખ રૂપિયા જેટલો ફાયદો આપે છે. તે 2.5 લાખનું ઓક્સિજન આપે, પક્ષીઓને રહેઠાણ આપે, 5 લાખ રૂપિયા જેટલું જે ખર્ચ થાય તેટલું પ્રદૂષણ નિયંત્રણ કરે છે. પૃથ્વીનો બાયોડેટા તો આપણે આ જાણી લીધો, પણ હવે તેને બચાવવાનો સમય છે અને એની કેટલીક ટિપ્સ હું તમને આપું છું, પણ તે પહેલા વિડીયો દરેક મિત્રો સાથે શેર કરી દો. સૌથી પહેલી ટીપ છે, બ્રશ કરતી વખતે કે સાબુ લગાવતી વખતે પાણીનો નળ બંધ કરો. રૂમની બહાર જ્યારે નીકળો ત્યારે એસી, લાઇટ, પંખા વગેરેની સ્વિચ બંધ કરવાની આદત રાખો. ખરીદી કરવા જતી વખતે ઘરેથી જ કાપડની થેલી સાથે રાખો. પ્લાસ્ટિકના કપ્સ, ચમચી કે સ્ટ્રોનો ઉપયોગ ટાળો. તમારા જન્મદિવસ પર કે ખાસ અવસરે એક છોડ વાવો. કમેન્ટ કરી તમે જણાવો કે આમાંથી કઈ એક આદત તમે આજથી શરૂ કરશો.